સ્કેલ અને જે કેલ્ક્યુલેટર છે એ છોડીને એવું શું થયું કે તમારે રાજનીતિમાં આવવું પડ્યું? કે આપણે તો આ રાજકારણમાં ન જ જવું જોઈએ. આ તો બહુ જ અઘરો અથવા ન ગમતો વિષય છે કે જે ગુજરાત કોંગ્રેસ અત્યારે સાવ આમ પડી ભાંગી છે. અમારામાં ખામી કે ઉણપ છે. એ બધા વાત કરી કે જ્યારે સમાજનું બંધારણ બનશે અને સમાજ એક થાય છે, કોઈ પણ એક સમાજ થાય છે, તો એની રાજકીય સમજ શું? એટલે સમાજે વિચારધારાને પહેલું મહત્વ આપવું. કોઈ પોલીસ અધિકાર આખું પરિવાર આત્મહત્યા કરી લે છે, કોઈ ખેડૂત આત્મહત્યા કરી લે છે. આ સ્લો પોઈઝન મળી રહ્યું છે અમને. હવે એટલું ખબર પડી ગઈ કે આ ભાજપ એમને સ્લો પોઈઝન આપે, શિક્ષા તરફ પડી જતા હોય છે. બહુ સમજપૂર્વક કરે છે. મૂળ મનુસ્મૃતિને ફરીથી લાગુ કરવા માટેના ઉપાયો એના મનમાં જે છે. લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં આવ્યું છે. પોર્ટ પરથી આવતું હોય તો પોર્ટ કોણ ચલાવે છે? ગુજરાતના કયા વિસ્તારમાં દારૂ નથી મળતું? દારૂ ગુજરાતમાં તો બનતો નથી. આપણે આબુથી તમે દારૂ લઈને આવો છો, એક બોટલ તમારા પાસે છે તો પોલીસ પકડી લે છે, પણ આવા કન્ટેનરો કેમ નથી પકડાતા? એમને જેને પકડવા છે એને તો શોધીને ખોટા ખરા ગમે તે ગુનામાં પકડીને. ચીન સાથે આપણા સંબંધો ધીમે ધીમે ખાટા થતા જાય છે. કે ચાઇના પણ આપણે માટે સારું નથી, એ આપણું મોટું દુશ્મન છે. નરેન્દ્ર મોદીના કારણે અમેરિકાએ ટેરિફ ઘટાડી દીધો. ઝેન્ઝી તો ઓળખી જ જવાનું છે. આપણા ભારતમાં પ્રધાનમંત્રી મોદીનું નામ આવ્યું એપ્સ્ટીન ફાઇલમાં. તો તમે સાચા છો તો વડાપ્રધાનને જવાબો તો આપવા જોઈએ કે નહીં? આ વાત બહાર આવ્યા વગર રહેશે નહીં. શું ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના નીતિશ કુમાર બનવા માટે તૈયાર છો?